નમસ્કાર, ગુજરાત હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 5 તારીખે રવિવારના રોજ આખા ગુજરાતમાં આભ ફાટ્યું છે અને નદી નાળા ડેમ મિત્રો જે છે તે બધી પરિસ્થિતિ ઓવરફ્લો થવા ઉપર આવી ચૂકી છે। ત્યારે 6 તારીખ અને સોમવારે પણ વહેલી સવારનો ગુજરાતમાં વરસાદ શરૂ છે। કઈ કઈ જિલ્લામાં હાલ અત્યારે કપરી પરિસ્થિતિ છે તેના વિશે પણ સમજાવીશ અને આ વરસાદ હવે 7 તારીખના બપોર સુધી કઈ કઈ જગ્યાએ કેટલો પડવાનો છે એના વિશેના ડેટા પણ સામે આવ્યા છે। કારણ કે અત્યારે ગુજરાત રાજ્ય પર કાળા ડિબાંગ વાદળોની ચાદરો જાણે પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે બની રહ્યા છે। લાઈવ તમે જોઈ શકો અહીંયા આ વેધર મોડેલના આધારે આજના આ વિડીયોમાં આખી જે ચોપડી છે હવામાન વિભાગની એ આખી મિત્રો તમારી સામે ખોલીને રાખી દેશું અમે। કારણ કે જેટલી પણ માહિતી હવામાન સંબંધિત આવી રહી છે અત્યારે હાલ એક માહિતી તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાના છીએ। કારણ કે અત્યારે હાલ બધી બાજુથી સિસ્ટમો મજબૂત થઈ રહી છે। બંગાળની ખાડીથી લઈને અરબ સાગર બંને વચ્ચે મિત્રો એક શિયર ઝોન ટ્રફ બની રહ્યો છે। તેની કારણે ગુજરાતમાં 8 તારીખથી 12 તારીખ વચ્ચે ફરી એકવાર નવી સિસ્ટમ એટલે વરસાદનો વિરામ તો રહેશે જ નહીં, એક પછી એક સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ આવતી જોવા મળી રહી છે। તો મિત્રો ચાલો હું સૌથી પહેલા તમને જણાવી દઉં કે આજના આ વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। એની અંદર આગળ વધીએ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની ઉપર તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે એનાથી દરરોજના હવામાન સમાચાર તમારા સુધી પહોંચતા રહેશે। અને બીજા નંબરે વિડીયોમાં જે કંઈ પણ વાત કરવાની છે એ બધી મિત્રો વેધર મોડેલો ડેટા આંકડાઓને આધારે છે, જે પણ સર્વે અનુસાર મિત્રો દવાઓ સામે આવ્યા છે તેને આધારે છે। આની પુષ્ટિ જે છે મિત્રો અમે કરતા નથી। તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ। સૌથી પહેલા આજના આ વિડીયોમાં હું તમને સમજાવીશ કમ્પ્લીટ વરસાદની સિસ્ટમ વિશે, જે પણ સિસ્ટમ અત્યારે હાલ બની ચૂકી છે જેને લઈને આગામી કેટલા દિવસ હજુ અસર થશે। બીજા નંબરે તારીખ સાથે તમને માહિતી આપીશ, જેમ કે 5 તારીખ રવિવારથી લઈને 6 તારીખ સોમવાર સુધી કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે એનું લિસ્ટ સામે આવ્યું છે એ સમજાવીશ। કઈ નદીઓ ઓવરફ્લો થવા ઉપર છે, જે મિત્રો પૂર જેવા દ્રશ્યો બન્યા છે સૌરાષ્ટ્રમાં તેના લાઈવ ફોટા મારી પાસે આવી ચૂક્યા છે। ગામડાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે, એનો મતલબ લોકોને સ્થળાંતરણ કરવામાં આવી રહ્યા છે। બીજા નંબરે મિત્રો આજના દિવસે હવે શું થવાનું છે, શું મોટી તબાહી મચવાની છે, એટલે કે 6 તારીખ અને સોમવારનો જે દિવસ છે આ દિવસે મોડી રાતના 3-4 વાગ્યા સુધી જે વરસાદ પડવાનો છે એ મિત્રો કયા ગામમાં પડશે કોઈ ગામના નામ સાથે જણાવીશ। અને ત્યાર પછી મિત્રો તમને જણાવી તો આની પછીનો જે દિવસ છે 7 તારીખની બપોર સુધીમાં ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ ખાબકવાનો છે એનું આખું લિસ્ટ કોઈ ગામ જિલ્લાના નામને આધારે હું તમને આપવાનો છું। તો એ બધી માહિતી તમારા માટે ખાસ જાણવાની જરૂર રહેશે। તો ચાલો હવે એ બધી માહિતી શરૂ કરીએ। સૌથી પહેલા શિયર ઝોન ટ્રફ વાળી સિસ્ટમ અત્યારે હાલ બનેલી છે મારે તમને દેખાડવી છે। અત્યારે ભારત ઉપર જોશો તો 3 મોટી મેગા સિસ્ટમો બનેલી છે। એક બનેલી છે અરબ સાગરમાં જે ગુજરાત ઉપર છે, એક છે મધ્ય ભારતની અંદર અને એક છે બંગાળની ખાડી ઉપર। 3 સિસ્ટમ મિત્રો એક મોટો ટ્રફ બનાવી રહી છે, એક શિયર ઝોન ક્રિએટ કરી રહી છે। જોઈ લો આ લાઈવ શિયર ઝોન હું તમને દેખાડી રહ્યો છું અને આ જે શિયર ઝોન ક્રિએટ થઈ રહ્યો છે, આ જે ટ્રફ બની રહ્યો છે તેને કારણે આ 3 સિસ્ટમો સાથે મળીને આસપાસના વિસ્તારોમાં જે છે તે બધે જ ધમરોળ છે મિત્રો। જી હા, જોઈ લો આ રીતના આસપાસના જે પણ એરિયા છે ત્યાં બધે મિત્રો આ સિસ્ટમો આ ધમરોળવાનું કામ કરશે, જેને લઈને સૌથી મોટો ખતરો ગુજરાત રાજ્ય ઉપર। ગુજરાતને ઝૂમ કરીને જોઈ લઈએ તો અત્યારે જોશો તો દક્ષિણીય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સિસ્ટમનો સૌથી મોટો ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। અને આ જે સિસ્ટમ હવે એટલી મજબૂત બની ચૂકી છે કે ગુજરાત રાજ્યમાં 1 થી લઈને 5 તારીખની વચ્ચે જ્યાં જુઓ ત્યાં 20 ઇંચ 25 ઇંચ 15 ઇંચના વરસાદ પડ્યા। અને હજુ એવું નથી કે વરસાદ બંધ થઈ જશે, કારણ કે આ સિસ્ટમ જોતા હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં 10, 12 અને 15 ઇંચના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે, પડી રહ્યા છે। જી હા, આ સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી, આના વિશે સમજીએ એની પહેલા જોઈ લો જે ફોટા અમારી પાસે આવ્યા છે કેટલા ઇંચના વરસાદો ગઈકાલે ગુજરાતમાં પડ્યા તેને લઈને। તો આ લિસ્ટ મિત્રો છે 5 તારીખના વરસાદનું અને 6 તારીખે સવાર સુધીમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો એનું લિસ્ટ જેમાં જોશો તો અમરેલી જિલ્લામાં તો કાળ બનીને તૂટી પડ્યો વરસાદ, કારણ કે 11+9 ઇંચ એટલે 20 ઇંચ +6 ઇંચ 26, 26 ને 5 25 ને 5 30, 30 ને 4 34, 34 ને 4 38, 38 ને ઉપર મિત્રો 1 ઇંચ પ્લસ આપણે ગણી લઈએ તો ટોટલ 5 તારીખથી લઈને 6 તારીખની સવાર સુધીમાં અમરેલી જિલ્લાની અંદર 38 થી લઈને 40 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં રાજુલામાં
11 ઇંચ, અમરેલીના ધારીની અંદર 9 ઇંચ 10 ઇંચ, અમરેલીના ખાંભામાં 6.5 ઇંચ, અમરેલીના સાવરકુંડલાની અંદર 5 ઇંચ, જાફરાબાદની અંદર 5 ઇંચ, અમરેલીના બગસરાની અંદર 4.5 ઇંચ અને અમરેલીના લીલિયાની અંદર 4.5 ઇંચના વરસાદને કારણે પ્રકોપ એટલો ભયંકર કે પૂર સમાન પરિસ્થિતિઓ બની ગઈ છે. એનડીઆરએફ એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ગામડામાંથી લોકોના સ્થળાંતરણ પણ કરવામાં આવી રહ્યા છે લાઈવ. તેની સાથે ડાંગમાં પણ મિત્રો ગઈકાલે 5.5 ઇંચ વરસાદ છે. આની સિવાય 2 થી લઈને 3 ઇંચના સરેરાશ વરસાદો ઘણી જગ્યાએ પડ્યા છે, જેમાં સાબરકાંઠા વિજયમાં, ગીર સોમનાથના ઉનામાં, ભાવનગરના જેસરમાં બધે 4-4 ઇંચના વરસાદ છે. એની સાથે 3 ઇંચ અને 2 ઇંચના વરસાદ ક્યાં પડ્યા છે તો જોઈ લો. ભાવનગર, વલસાડ, તાપી, નર્મદા, સુરેન્દ્રનગર, તેની સાથે સુરત, તેની સાથે મહેસાણા, ડાંગ, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ, આ બધા મિત્રો જિલ્લાઓ છે જેના જુદા જુદા તાલુકાઓમાં 1-1 ઇંચ 5-5 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે. તેની સાથે અત્યારે અવકાશ અનુસાર હવામાન વિભાગે કયા કયા જિલ્લામાં આપી દીધું છે વરસાદનું એલર્ટ. ખાસ ચેતી જજો. જો તમારા ગામડા જિલ્લામાં આવી રહ્યા છે તો ચેતવાનું રહેશે. જેમાં સૌથી પહેલા રેડ એલર્ટની વાત કરીએ તો આ નીચેનો આખો પટ્ટો રેડ એલર્ટમાં આવી ચૂક્યો છે ગુજરાતનો, જેની અંદર જિલ્લાઓના નામ જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, 7 જિલ્લા ઉપર, 8 જિલ્લા ઉપર હવામાન વિભાગનું રેડ એલર્ટ છે, જેથી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો. બીજી બાજુ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો. અહીંયા હાલ ભરૂચ, તેની સાથે નર્મદા, તાપી, સૌરાષ્ટ્રમાં બોટાદ, રાજકોટ અને પોરબંદર જિલ્લા ઉપર આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ વાળા બધા વિસ્તારોમાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મળશે. 4-4 ઇંચ સુધીના વરસાદ પડી શકે. એની સાથે રેડ એલર્ટ પણ જોવા મળી રહ્યું છે. જોઈ લો, રેડ અને ઓરેન્જ એલર્ટ જણાવ્યા. હવે યેલો એલર્ટની વાત કરીએ તો બાકી રહેલા બધા જિલ્લાઓમાં યેલો એલર્ટ છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આખા વિસ્તારોમાં. એની સાથે મિત્રો જોઈ લો, અત્યારે મેં જે તમને જણાવ્યું કે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે તો એ કોઈ મજાક નથી. અહીંયા તમે લાઈવ જોઈ શકશો મિત્રો. આ બધા જે વિડીયો છે તેની અંદર અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો કે કઈ જગ્યાએ કેવા ફોટા આપણી પાસે સામે આવ્યા છે. તો આ મિત્રો પહેલો ડેમ જોઈ લો, અમરેલી જિલ્લાની અંદર અને જુનાગઢ જિલ્લાની અંદર મિત્રો જે છેલ્લા 3 થી 4 દિવસમાં 40 ઇંચ પ્લસના વરસાદો પડ્યા છે. તેથી લોકલ જે ડેમ છે, જે ગામડાઓની નદીઓ છે, એ બધી મિત્રો અત્યારે છલકાઈ જવાની આડ ઉપર અત્યારે હાલ આવી ચૂકી છે. અને અત્યારે મિત્રો આ જે નકશો તમે જોશો, આ ફોટો જોશો તો મિત્રો આ કયા ડેમનો ફોટો છે તો લાઈવ જોઈ લો. રાવલ ડેમ મિત્રો 5 તારીખની સ્થિતિમાં ફૂલ. તેની સાથે આ બીજો ફોટો બોરીંગડા લીલિયાની અંદર મિત્રો ગાભા કાઢી નાખે એવો વરસાદ. અને જોઈ લો છેલ્લા 2 દિવસનો ટોટલ વરસાદ અમરેલી જિલ્લાનો 18 ઇંચ, રાજુલા, ખાંભા 15, ધારી 11, સાવરકુંડલા 9, જાફરાબાદ 9 ઇંચ, લીલિયામાં 5.5 ઇંચ અને બગસરામાં પણ 5.5 ઇંચ. તો ટોટલ સરવાળો કરીએ તો 40 ઇંચ પ્લસ વરસાદ છેલ્લા 2 દિવસમાં અમરેલી જિલ્લામાં. આની પહેલા મિત્રો જણાવીએ તો સૌરાષ્ટ્રમાં શું થયું હતું તો આની પહેલા 4 અને 5 તારીખે અમરેલીમાં 40 ઇંચ વરસાદ, એની પહેલા 3 અને 4 તારીખે જુનાગઢમાં 40 ઇંચ પ્લસનો વરસાદ. એટલે સૌરાષ્ટ્રની અંદર મિત્રો બધે બાજુથી હવે ડેમ ઓવરફ્લો થવાની આડ ઉપર છે. એટલું જ નથી, જોઈ લો આ બધા ફોટા, ગામડાઓની નદીઓ કેટલી ઓવરફ્લો થઈ રહી છે. બીજા નંબરે અત્યારે હાલ ગુજરાતમાં કડાકા ભડાકાવાળા વરસાદો શરૂ થઈ રહ્યા છે. એટલે અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય ધીમા વરસાદ હતા, પરંતુ અત્યારે વીજળી ખૂબ જ વધારે પડી રહી છે. એકદમ વરસાદ જે છે તે મિત્રો અવાજ કરી રહ્યો છે, ગર્જના કરી રહ્યો છે. તેની અંદર કઈ જગ્યાએ સંભળાઈ રહ્યા છે આ કડાકા ભડાકા તો જોઈ લો. સુરત, નવસારી, વલસાડ ઉપર છે સિસ્ટમ. મધ્યની અંદર અમદાવાદથી લઈને જે ગોધરા, દાહોદ, મહીસાગરનો પટ્ટો છે, છોટાઉદેપુર, ત્યાં અત્યારે સંભળાઈ રહ્યા છે કડાકા ભડાકા. તેની સાથે કચ્છ લાગુના વિસ્તારોથી લઈને મોરબીનો જે પટ્ટો છે, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આ બધા જિલ્લાઓ પણ અત્યારે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા ગાજવીજ સાથે શરૂ થઈ રહ્યા છે. એની સાથે મિત્રો નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે તો એના વિશે પણ થોડી ઘણી સમજણ તમને આપી દઉં. તો પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જી હા દર્શક મિત્રો, જણાવીએ તો 6 તારીખ બપોરના 12 વાગ્યાથી મિત્રો જે છે તે પુનર્વસુ નક્ષત્ર હવે શરૂ થઈ ચૂક્યું છે. વાહન છે ઘોડો. તો મિત્રો ઘોડો વાહન છે, ત્યાંથી તમે સમજી જજો કે ઘોડો જેવો તેજ ભાગે છે. વરસાદી સિસ્ટમ પણ એવી જ ગુજરાતમાં એ જ સ્પીડે તૂટી પડશે. આ નક્ષત્ર 20 તારીખ સુધી ચાલવાનું છે અને 20 તારીખ સુધી નોનસ્ટોપ વરસાદ પુનર્વસુ નક્ષત્રની અંદર આ વર્ષે ભૂક્કા બોલાવાના છે. તો એ પ્રમાણે તૈયારીમાં રહેજો. અને આ મિત્રો જોઈ લો, ગઈકાલનો મારી પાસે વિડીયો સામે આવ્યો છે ખાંભામાંથી. તો મિત્રો જુનાગઢના માંગરોળમાંથી. તો જુનાગઢના માંગરોળમાં મિત્રો જે 40 ઇંચ
પ્લસ વરસાદ એક તાલુકામાં પડ્યો હતો 2-3 તારીખ આસપાસ. એને કારણે ગામડાઓની પરિસ્થિતિ જુઓ, લોકોના કમરસમા પાણી મિત્રો અત્યારે હાલ ભરાઈ ચૂક્યા છે અને લોકોના સ્થળાંતરણ પણ કરવામાં આવી રહ્યા છે. અને આટલું જ નહીં, આ મિત્રો જુઓ તો જે નદીઓ અને ઓવરફ્લોના ડેમ છે જોઈ લો મિત્રો, સપાટી પાણીની અહીંયા તમે સમજી જશો. એની સાથે મિત્રો બીજા પણ અન્ય જે ફોટા આવી રહ્યા છે તે મુજબ ગુજરાત રાજ્યમાં જે છે તે હવે ખૂબ મોટો ખતરો શરૂ થઈ રહ્યો છે. એની સાથે બંગાળની ખાડી ઉપર મિત્રો જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે હાલ બની ગઈ છે તેને કારણે હજુ 8 થી લઈને 11 તારીખ એક સમાન જે મિત્રો વરસાદી પરિસ્થિતિ જોવા મળવાની છે. તો આ રીતે મિત્રો મેં તમને બધા જિલ્લાઓ વિશે સમજાવ્યું. હજુ મારે તમને કહેવું છે કે ગુજરાતમાં ગરમી અને ભેજ છે, બધા જ વિસ્તારોમાં તૈયારીમાં રહેજો, કારણ કે સિસ્ટમ ગાંડી તૂર બનીને ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડવાની છે. ત્યારે ચાલો મિત્રો એક પછી એક બધા ગામના નામ સાથે સમજીએ કે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ આજે આવી શકે. તારીખ 6 અને તારીખ 7 ની અંદર કેટલા વરસાદો પડવાના છે, તો 6 તારીખે મોડી રાત સુધી અને 7 તારીખના દિવસે એના વિશે હું તમને પ્રોપર માહિતી અત્યારે હાલ આપવાનો છું. તો જોઈ લો, 6 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનશે. રાત્રિના 12, 1 અને 2 વાગ્યા સુધીની પરિસ્થિતિ મુજબ મિત્રો વરસાદ જે છે તે અહીંયા આપણને ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. એની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો બાકીના પણ જે સેન્ટરો રહેવાના છે બધી જ જગ્યાએ મિત્રો વરસાદ એટલો ભયંકર રહેશે કે ખાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ. એક જિલ્લા અને ગામના નામ સાથે સમજીએ તો મિત્રો અહીંયા જોઈ લઈએ કે કયા કયા જિલ્લામાં કેટલા વરસાદની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. સૌથી પહેલા આપણે ઉત્તર ગુજરાતથી શરૂ કરીશું. ઉત્તર ગુજરાતનો એક પણ તાલુકો બાકી રહી રહ્યો નથી, કારણ કે બધા જ તાલુકાઓ ઉપર મિત્રો અત્યારે હાલ ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સિસ્ટમ એટલી મજબૂત કે આસપાસના બધા જ વિસ્તારોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો ઉત્તર ગુજરાતથી. તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા આસપાસ જોઈ લો વિસ્તારોના નામ. તો મહેસાણાથી લઈને મણિયારીથી લઈને પાટણ, રાધનપુરનો વિસ્તાર છે. ઉપર ચલીએ તો મિત્રો ઉપર જોઈ લો તો સાંતલપુરથી લઈને પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, સુઈગામ પંથક. જમણી બાજુ તરફ આગળ વધીએ તો આબુ અંબાજીના રસ્તા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, તેની સાથે ઈડર, મોડાસા, પ્રાંતિજ, બાયડ, ખેડબ્રહ્માથી લઈને મિત્રો જે લુણાવાડા સુધીના બોર્ડર પાસેના વિસ્તારો છે. અને એની સિવાય અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અંદર પણ ઉત્તર ગુજરાતમાં કાયદેસર અહીંયા આભ ફાટતું જોવા જે છે તે મળી રહ્યું છે. એની સાથે મધ્ય ગુજરાતની પણ વાત કરી લે તો અહીંયા મધ્ય ગુજરાતની પરિસ્થિતિ પણ મિત્રો સેમ ટુ સેમ જોવા મળી રહી છે, કારણ કે મધ્યના પણ મિત્રો ભાગો વિશે મારે તમને જણાવી છે અપડેટ. તો અહીંયા તમે જોઈ શકો કે બધા જ વિસ્તારોની અંદર જે છે તે તૈયારીમાં રહેજો, કારણ કે ઝૂમ કરીને તમને અહીંયા એક સેન્ટરોના નામ જણાવી આપીએ તો મિત્રો બધા જિલ્લાઓના નામ હું તમને એક ગામના નામ સાથે જણાવવાનો હતો. તો અમદાવાદ આસપાસ જોશો તો અમદાવાદની આસપાસ અહીંયા તમને દેખાશે કે અમદાવાદ, સાણંદ, બાવળા, વિરમગામ, ગાંધીનગર, કલોલ, કપડવંજ, કથળ, ખેડા, ડાકોર, બાળાશિનોર, નડિયાદ, આણંદ. એની સાથે જમણી બાજુ આવીએ તો જોઈ લો ગોધરાના વિસ્તારોથી લઈને દેવગઢ, બારિયાના વિસ્તારો, દાહોદ, મોરા, જાહલોદ, લુણાવાડા, સંતરામપુર, કલોળના વિસ્તારોથી લઈને મિત્રો જમણી બાજુ છેક મિત્રો છે ભાભરાના વિસ્તારો છે, મહીસાગર, પંચમહાલ, આ બધા સેન્ટરો સુધી મધ્યના ભાગોની અંદર પણ વીજળી સાથે અને ગાજવીજ સાથેના વરસાદો જે છે તે આગામી કલાકોની અંદર ભારે પડી શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 12 કલાક અતિ ભારે વરસાદી સંક્રમણ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણી બધી કલાકોથી વરસાદી તાંડવ ચાલી જ રહ્યું છે અને હજુ પણ કંઈ ઓછું પડવાનું નથી, કારણ કે એક જિલ્લાના નામ સાથે સમજીએ તો સૌથી વધારે ખતરો જે દેખાઈ રહ્યો છે અમરેલી જિલ્લાની આસપાસ, જેમાં ગારિયાધારથી લઈને લાઠી, ચિત્તલ, બગસરા, અમરેલી. તેની નીચે આવીએ તો જોઈ લો અહીંયા સાવરકુંડલા છે, ધારી છે, રાજુલા, લીલિયા, જાફરાબાદ, આ બધા વિસ્તારમાં ગઈકાલે ધોધમાર વરસાદ હતો અને આજે પણ કાળા ડિબાંગ વાદળ ઘેરાઈ ચૂક્યા છે, જેથી આ બધા જ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે. જોઈ લો ભાવનગર જિલ્લાની પણ વાત કરું તો ભાવનગરની અંદર અલંગ, મહુવા, પાલીતાણા, વલભીપુરથી લઈને જે મિત્રો પાલીતાણાના વિસ્તાર છે, ગારિયાધાર છે, જેસર, રાજુલા બોર્ડર, આ બધા વિસ્તારોની અંદર પણ સમકક્ષ મિત્રો તોફાની વરસાદની પૂરેપૂરી આગાહી છે. ગીર સોમનાથ જિલ્લામાં જોઈ લેશો તો અહીંયા તાલાળા ગીર, રાજુલાની બાજુમાં જે કોડીનાર, ઉના, વેરાવળ, સાસણગીર, ગીરના જંગલો અને જુનાગઢની અંદર પણ અહીંયા જોશો તો અહીંયા વિસાવદર, કેશોદના વિસ્તારો છે, મેંદરડા છે, આ બધા વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવશે વરસાદ. માણાવદર, મુલિયાસા લાગુના વિસ્તારોમાં પણ મધ્યમ લેવલના વરસાદો જોવા મળી શકે. ઉપર ચાલીએ મિત્રો જોઈ લો પોરબંદરમાં કુતિયાણા આસપાસના સેન્ટર ઉપર વીજળી સાથે મધ્યમ લેવલના વરસાદો જોવા મળી રહ્યા છે. બાકી પોરબંદર કે દ્વારકામાં કોઈ મોટા વરસાદની સંભાવના રહેશે નહીં, માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. જામનગર જિલ્લામાં જે લાલપુર, કલવાડ પાસે જે હરિપુર, છેલા, થેબા, ચાવડા, હડમતિયા લાગુના વિસ્તારો છે ત્યાંથી લઈને મોરબી પાસે આવી તો લતીપુર, ધરોલ, જોડિયા,
મોરિયા, ટંકારા, પ્રતાપગઢ, મોવિયા, હડમતિયા, બેડીના વિસ્તારોથી લઈને ઉપર ચાલીએ તો અહીંયા જોઈ લો તો મોરબીની આસપાસ બંગથાળિયાના વિસ્તારો છે, તેની સાથે નીચી મંડળ છે, ખરેડા છે, માટેલ, આ બધા વિસ્તારોથી લઈને રાજકોટ ઉપર મિત્રો સુરેન્દ્રનગર બાજુ જે લુણસર છે, સુરેન્દ્રનગરમાં સાયલા લાગુના વિસ્તારોથી લઈને વાંકાનેર, દેરડી, દલાડી, દોલિયા, સાયલા, રામપુરા, સુરેન્દ્રનગર, મૂળી, ચોટીલા, આ બધા સૌરાષ્ટ્રના સેન્ટર ઉપર રીતસરની સિસ્ટમી તાંડવ જોવા મળશે. તેની સાથે રાજકોટ અને બોટાદ જિલ્લામાં પણ તમામ તાલુકામાં વરસાદનું સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈ લો. એની પહેલા કચ્છની વાત કરીએ તો કચ્છના અડધા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, જ્યાં રાપર, અડેસર, ગઢડા, ભચાઉ, ગાંધીધામ આવેલું છે, ભુજ આવેલું છે, ત્યાં સુધી વરસાદ જોવા મળશે. નખત્રાણા, નલિયા બાજુ કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અસલી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં જ ત્રાટકવાની છે. દક્ષિણીય ભાગોમાં ખાસ કરીને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે સુરત, નવસારી અને વલસાડ ઉપર. આ ત્રણેય ભાગોમાં દરિયાકાંઠેથી ભારે પવનોવાળા વરસાદી સિસ્ટમોની આગાહી છે રાત્રિની અંદર. અને એની સાથે જે આહવા, ડાંગ, વ્યારાના વિસ્તારો છે ને ઉપર ભરૂચ, તાપી, નર્મદા સુધી મિત્રો અસરો જોવા મળી શકે. તો આ પ્રમાણે મિત્રો સંપૂર્ણ વિસ્તારની વાત આપણે કરી લીધી છે. બાકી તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં ખાસ કમેન્ટમાં લખીને જણાવી દેજો. અને ખાસ મિત્રો આવતીકાલે જેવી સિસ્ટમ બદલાશે તો એની સાથે નવો વિડીયોમાં મિત્રો હું તમને માહિતી પૂરેપૂરી આપી દઈશ. એની માટે રેગ્યુલર વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.